જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બે. હે મમ્મી, આ છોકરો મોટી બુનને જોવા તો આવ્યો પણ બહુ મોટો નહીં લાગતો. મને ઉંમર લાયક તો લાગે હ. હે મમ્મી, આપણી બુન તો 22 વર્ષની છે. હે ભાઈ, તમે કેટલા વર્ષના? મારી ઉંમર ખાલી 45 વર્ષ. ભાઈ તમારે જે છૂટું થયેલું હો? ના ના ના, મારું તો ચોય છૂટું નહીં થયું. હું તો કુંવારો છું. ઓ ભાઈ, ઓનો કુંવારો ની ઓઢો કહેવાય. અને તમારે તો છોકરી નહીં, છૂટું થયેલ બૈરું જોવા જવું પડે. ભાઈ તમારે તો 40 વર્ષની સોડી જોવા અને અમારા ઘરમાં એવી કોઈ સોડી હદ નહીં. 40 વર્ષની કન્યા ના હોય ને તો 20 ની બે હશે ને તોય ચાલશે. ગોમના ભા ઉભો રે તું. अभी मजा आएगा ना भिड़ो. હે દિગ્વી, અહીંયા 10 રૂપિયા સિક્કો પડે તો જોયે દે. આ 10 રૂપિયા સિક્કો સંડાસમાંથી હાલ કાઢીને અહીંયા મૂક્યો તો. મેં કીધું હાથ ધોઈ અને પછી સિક્કો લઉં. શિખર કોણ લઈ ગયું? Okay, dear. I will reach there on time. Bye. See you tomorrow. ગુડ મોર્નિંગ પ્રિયા ભાભી. ઓહો, good morning, જયંતીલાલ. ઓહો પ્રિયા ભાભી, આ સાડી મસ્ત લાગો છો હો તમે. Thank you, જયંતીલાલ. અરે જયંતીલાલ, અત્યારે તમે ફ્રી છો? અરે ફ્રી તમારા માટે તો 24 કલાક ફ્રી. મારા બાથરૂમનું ગીઝર ખરાબ થઈ ગયું છે, તો ચેક કરી આલશો જરા? અરે એક જ મિનિટમાં આવ્યો પ્રિયા ભાભી. ચોકન જવું છે, ઇસ્ત્રી રિપેર કરતો તો આવડતું નહીં અને પેલી પ્રિયા ભાભી માટે વાયરમેન બની જવું છે. ચીકણી માટી જોઈ એટલે લપસી પડ્યા. હેડે અંદર. શું આવી ચાટ મસાલો. શું નમવાનું? ચાટ મસાલો. આનું નામ તો કે ચાટ મસાલો. હવે તો કેવાનું નામ? ચાટ મસાલો. હવે તો બોલા શું છે? ચાટ મસાલો, ચાટ મસાલો, ચાટ મસાલો. અલી 4 વખત ચાટ્યું. હવે તો બોલ એનું નામ શું? ચાટ મસાલો, ચાટ મસાલો. એ કઠણ હૈયાનો કાન મન ના બોલાવે. એ મન ના બોલાવે, કાન મન ના બોલાવે. હે બુન, આ રમી ચમ ભજન મણી આવી? એ તો પેલી હોય હો. લે, તને ખબર? રમી નોકરી હઈ જતી રહી હો. વિહાઈ નહીં જઈ બોન, ઇન તો છૂટું કર્યું. બીજી વાર કહ્યું તો એ છૂટું થઈ ગયું. એ જ ના, રમીન તો બાપડી ઉપાધી. એ બુન ઓમ રાખો, વોક તો બધા રમીના હતા. સાચી વાત હે, રમી તો હચકજિયાળી. અને મૌના આટલી કચ કરે તો પછી રહેતી હશે કોઈ? ના ના, વોકે બધા વહુના જ હતા. આખો દાડો મોબાઈલ લઈને બેહી રહેતી હતી. પછી બોલો જ ને રમીતા. આ તમે પંચાયત કરવાયા છો કે ભજન કરવાયા છો? તું તો છોડી દેજે ચિંતા આખા ગોમની, તું તો મારા રે જપી લે રામ નામની.